હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે જો નાસ્તો કરીને નીકળ્યા છીએ. હવે જાય છીએ કોસ્કોમાં શોપિંગ કરવા માટે. ગ્રોસરી ને એવું થોડું લેવાનું છે. કેમ કે આજે આ મોનિક ને શ્યામ અને એ લોકોના ગ્રુપના અને અમારે પેલા દીદી છે એ લોકો આજે ડિનર માટે અહીંયા જમવા આવવાના છે બધા. તો થોડી ઘણી વસ્તુ લેવાની છે, લઈ આવીએ. એટલે બધા તૈયાર થઈ ગયા. જો રીયુ, ક્યાં જવું છે આપણે? આમ જો, ક્યાં જવું છે આપણે? એની મસ્તી પાસે શું કોસ્કોમાં જાય આપણે. ત્યાં બધું છે ને મસ્ત હોલસેલ મીન્સ જાજા સ્ટોર હોલસેલ. હા, હોલસેલ જ. રિલાયન્સ માં ત્યાં બધું એવું જ મળે ને એકારે બલ્કમાં 24 નું પેકેટ ને એ ટાઈપ બલ્ક નું, એટલે આમ સસ્તું પડે. ઓલા પણ એક વાંધો એ તમારે જોતું ઓછું હોય ને તો વધુ આવે, બિલ વધારે થઈ બિલ જાય. મોટું થઈ જાય ને એ લોકો ટ્રોલી એવડી મોટી આપે ને એટલે તમે ભર્યા જ કરો. 5 વસ્તુ મૂકી હોય ને તો એમ લાગે આમાં કઈ છે જ નહીં, હાલો ભરી. એમ કરીને 100-200 નો તો બિલ થઈ જ જાય નોર્મલ. એટલું નહીં, મને લાગે વધુ થતું હોય છે ત્યાં તો. કેમ કે ઓલા સોસ ને એ કાંઈ પણ લ્યો ને તમે, કોઈ પાસ્તા ના ટોમેટો કે તો મોટો કા 3 ના પેક આવતા હોય કે મોટા આવતા હોય. પછી હા, રાઈસ ને 20 કિલો ના ને એવું આવે ને મોટું સ્ટોરમાં 5 કિલો ના હોય. હા, $70 to $80 ના, ત્યાં $40-45. ભાવ ઓછો હોય એટલે બધા શું વધારે લે. પણ એ આમ એ નહીં થાય કા છેલ્લે તો એમાં મેમ્બરશિપ કાર્ડ હોય ને વર્ષનો પે કરવાનું. ઇન્ડિયામાં છે કોસ્કો? ખબર નહીં. હજી તો ઓલું આવ્યું આપણે આઈકિયા આવ્યું, કોસ્કો નથી આવ્યું. પણ આઈકિયા તો કેવું છે ઓલું ગ્રોસરી નું નથી બધું. હા, હોમ ડેકોર ને એ બધી કિચન ની ને એ બધી આઈટમ્સ. ચલો ગોઠવાઈ જાવ, બધા નીકળી હવે. હવે કોસ્કો પહોંચી ગયા. અહીંયા બધું દૂર બહુ થાય કા? ચાલીસ જેવડું નાનું નથી મેલબર્ન, એટલે 40-45 મિનિટ તો મિનિમમ થાય. ગમે ત્યાં જઈએ. હવે અંદર જઈએ છીએ. જો આવી બહુ મોટી ટ્રોલી હોય. આમાં મેમ્બરશિપ જોઈ, મેમ્બરશિપ કાર્ડ હોય ને મેમ્બર હોય એને જ એન્ટ્રી મળે. થવા દે. હા, બે ને ટ્રોલી બેસાડી દીધી હે, એટલે ભાગે નહીં ક્યાંય. હવે અહીંથી એન્ટર થવાનું છે. હમણાં જઈએ. ચલો હવે જો અહીંયા પહોંચી ગયા. આવી રીતે બધું ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ મળે, બધું મળે. ગ્રોસરી જો આમાં કેવું છે કે હેન્ડ વોશ છે તો 3 નું પેક જ લેવું પડે કમ્પલસરી. એમ સિંગલ વાળું ના મળે. તમે પેલું રિફિલ કરીએ ને એવી રીતનું હોય બધું. આમાં બધા મેમ જોઈજો. આ મોઇશ્ચરાઇઝર છે તો 2 નું પેક છે. મોટા પેક જ હોય બધા. જો અહીંયા જ્વેલરી ને એ મળે, ગોલ્ડ ને ડાયમંડ ને રિંગ ને, પણ પ્રાઇસ જોવો બહુ હોય છે. આ બધી વોચ છે. ચલો આગળ જાવ હવે. હેર ડ્રાયર ને એ બધું મળે છે, માઇક્રોવેવ ને બધી વસ્તુ. અમુક કઈ જાવ કપડા નહીં મળે. હા, હુડી, ટી શર્ટ્સ ને એવું ના, બધા શૂઝ છે. જેકેટ ને શર્ટ ને એવું બધું છે. આ જો રિકલાઇનર છે, સોફા ને એવું, ગેમ્સ ને એ બધું. પછી જીમ ઇક્વિપમેન્ટ્સ ને ફ્રૂટ્સ, વેજીટેબલ્સ બધું મળે. અહીંયા જો મીટ બધું મળે. આ છે બધું બેકરી આઇટમ્સ એ મળે. કેક ને બધું આપણે કસ્ટમાઇઝ કરાવડાવી શકીએ. અહીંયા વેજીટેબલ્સ છે, ફ્રૂટ છે, ડ્રાય ફ્રૂટ્સ છે. આ બાજુ એ બધું બેકરી સેક્શન છે અહીંયા. ત્યાં એના રિલેટેડ બધું મળી રહે. ના બે અહીંયા છે.
ટ્રોલીમાં. હે મીશુ? હા જોઈએ આપણે, ચલો. સેલેડ માટે ઓલા ચેરી ટોમેટોસ લે છે, જોવે છે. હા પેલા મોટા હોય ને આઉટડોર, પેલા વુડ ફાયર્ડ ગ્રીલ્સ એ છે અલગ અલગ. પેલું બારબેક્યુ ના કરીએ ને આઉટડોર, એના માટેના હોય. આ તો આખું મીટ સેક્શન છે એટલે આપણે તો કઈ કામનું નહીં. અમુક પ્લાન્ટ્સ છે બધા. અહીંયા બધું જ મળી રહે. આ પનીર, હા પનીર ને અલગ અલગ બધે ચીઝ ને આ બધું ફ્રીઝ વાળું સેક્શન છે અહીંયા જો આ સોફ્ટ ડ્રિંક્સ બધા કેન ને ડિસ્પોઝેબલ્સ, જ્યુસ, આઈસ્ક્રીમ, આજે આ ડેરી ને બધું પ્રોડક્ટ્સ છે આ સાઈડ. અમુક ડેરી વાળું અંદર હોય. આ મોટા મોટા મળે જો આપણે પાવડર ને લોન્ડ્રી પાવડર ને યુઝ કરતા હોય, સર્ફનું છે અહીં. ભાવ હોય બરાબર પડે, આ મોટા સસ્તા પડે. ડિશવોશર, ટેબ્લેટ ને A to Z ગ્રોસરીઝ મળી રહે. આ બધું ફ્રોઝન આઇટમ્સ છે, ચિપ્સ ને બધું, ઓનિયન રિંગ્સ ને ખાલી ફ્રાય કરી લેવાના એવા આવે ને. અહીંયા જો કોસ્કોમાં આપણે પાણીપુરી ને પૂરી મળવા માંડી છે. ઇન્ડિયન વધતા જાય ને એમ કા કુશળ આપણી આઈટમ્સ આવતી જાય. પાણીપુરી ને પૂરી છે, સમોસા ને પાણીપુરી આ ઈ સમોસા, નાન, આપણે નાન અહીંથી જ લીધી ને જ. બધું મળે, બધું જ મળે. કારણ કે ઇન્ડિયન પોપ્યુલેશન કેટલી વધી ગઈ. ચલો હજી જઈએ છીએ. ઓલા ચિપ્સના ને મોટા પેકેટ્સ હોય ને, લેઝ છે, પછી પેલા ચીટોસ ને ચીઝ બોલ્સ ને એવું બધું જોઈએ. એવું કઈ લેવું હશે ને તો લઈ લઈએ. જ્યુસનું ને એનું લીધું એક મોટું આખું પેક આવે ને. જો અહીંયા પેલું છે વિક્સ, વેપોરબ ને બધું. અમુક કોલ્ડ એન્ડ ફ્લુ ને એની બધી મેડિસિન્સ ને ગમી ને બધા વિટામિન ટેબ્લેટ્સ ને એ બધું છે અહીંયા આટલામાં. એ બધું મળે અહીંયા. જો પેલા કુશલ પાસે નો આવતી કા ખુશ, નાની હતી ને ત્યારે. હવે તો રમે એની યાર. ધીમે ધીમે કરતા ટ્રોલી ભરાઈ ગઈ છે. અમુક વસ્તુ અમે લીધી, અમુક આઈની છે, બધું ભેગું છે. અહીંયા બિલ થાય છે, બિલમાં એવડી લાઈન છે જો લાંબી. અહીંયા શું છે ફૂડ કેન્ટીન છે ને, આઈસ્ક્રીમ છે, હોટ ડોગ ને એવું. અહીંયા બધું સસ્તું મળે કા, આ બધું ફૂડ એ સસ્તું છે એનું. પિઝા સ્લાઈસ ને બહુ મોટી આવે ને, ફ્રી રિફિલ મળે એવું બધું છે. બધા જાય ને ત્યારે ભરીને જાય. એમ જ હોય. હાલો ભરાઈ ગયું, રેડી હવે જાય. અહીંયા કારની વસ્તુ મળે, બેટરી, ટાયર ને બધી ટાઈપના, બધી સાઈઝના ટાયર્સ છે. એટલે ફૂડ આઈટમ ને બધું મળી જાય. ગોલ્ડ મળે છે અહીંયા. આજે ટ્રાફિક બહુ છે, રજા છે એટલે. હાલો હવે અહીંથી બહાર નીકળવાનું ને બિલ ચેક કરે. હવે કોસ્કો માંથી બહાર નીકળે. ઓલા આની પેલા એક કોસ્કો જોયું રસ્તામાં આવતું હતું, એમાં તો કેટલી લાઈન હતી કા અંદર જવા માટે. અહીંયા વારો તો આવી ગયો, ફટાફટ બધું લેવાય તો ગયું. એટલે હવે જઈએ છીએ. અહીંયા સારું છે, જોયું કુશો પાર્કિંગનો. બાકી જનરલી આવું નથી હોતું. આ વચ્ચે આટલી લાઈન આવે ને એટલે એક લાઈન હોય ને તો શું, બે કાર નજીક નજીક હોય ને તો દરવાજા ના ખુલે. પણ આવી રીતના છે એટલે કારના બે કાર વચ્ચે ડિસ્ટન્સ વધુ રહે એટલે દરવાજામાં વાંધો ના આવે. હા ભટકાઈવાના ચાન્સ ના રહે, ડોર ખુલ્લે ને તો એટલે સારું છે. હાલો પાર્કિંગ એવડું મોટું છે. બધા
આજે લગભગ રજા છે ને પબ્લિક હોલિડે અને ગઈકાલે બંધ હતું એટલે આટલી બધી ભીડ હોય ખુશ એવું બને. ગઈકાલ બંધ હતું ને આપણે ચેક કર્યું હતું, નહીં તો ગઈકાલે આવવાના હતા. આપણે શું અહીંયા ટ્રાફિક એટલે હોય કારણ કે આપણે પ્રોવિઝન સ્ટોર હોય ને ઘર પાસે હોય હા એવું ના હોય. એવું અહીંયા ઓસ્ટ્રેલિયામાં ના હોય. મીન્સ ઇન્ડિયન સ્ટોર હોય છે પણ લિમિટેડ વસ્તુ મળે, ઇન્ડિયન જ મળે. હા એટલે મિલ્ક ને એવું લેવું હોય તો જનરલી આ મોલ હોય, કોલ્સ છે, વુલવર્થ છે, એટલે ટ્રાફિક વધુ હોય. ને અહીંયા બધા છે ને જનરલી વીકેન્ડમાં સાથે લઈ લે આખા વીકનું, એટલે વીકેન્ડમાં ટ્રાફિક હોય. અમે લોકો અત્યારે બધા વધારે હતા ને એટલે શું કર્યું, થોડુંક લેવાઈ ગયું ને એટલે હુંસિયામાં પાછા ગયા લેવા અને આ લોકોને બિલની લાઈનમાં ઊભા રાખી દીધા. એટલે એવી રીતે જલ્દી કાંઈક તો થઈ ગયું, નહીં તો હજી બહુ વાર લાગે એવું હતું. એટલે આ લોકો પહોંચવા આવ્યા ને ત્યાં અમને ફોન કરી દીધો કે હવે આપણો વારો આવે છે બિલ માટે, તો જલ્દી તમે આવો. એટલે પછી જે અમે વસ્તુ લીધી હતી ને આપી દીધી ફટાફટ, એટલે થઈ ગયું જલ્દી. હવે બધા જઈએ છીએ, ચલો. હવે જો ઘરે પહોંચી ગયા, આ બધું ગોઠવવાનું છે, કારમાંથી જ કાઢ્યું. કપડા વોશિંગ મશીનમાં નાખ્યા હતા, હવે સુકવવાના જ. સવારે તડકો હતો જ મેં કીધું થોડાક અમારા હતા ને ધોઈ નાખી. ત્યાં આવ્યા ત્યાં તો અત્યારે ક્લાઉડી છે, વરસાદ દેખાડે 40%, 2 કલાક માટે. પણ હવે જોઈ સૂકવી દઉં તો હવે 5 સવા 5 જેવું થયું છે ને બધી રસોઈ થઈ ગઈ છે. ડિનર માટેનું બધું તૈયારી કરી લીધી છે. જો જાંબુ લઈ આવ્યા રેડી, મરચાં, ડુંગળી, જીરા રાઈસ બનાવ્યા, દાલ ફ્રાય અને પનીરનું સબ્જી પંજાબી ને નાન લઈ આવ્યા કોસ્કોમાંથી, એટલે એ ખાલી શેકવાની છે ને અથાણું ને એવું બધું. સેલેડ ને એવું કર્યું છે, કુકુંબર, ટોમેટોનું ને, એટલે પાપડ, છાશ ને હજી બાકી છે. તો હવે કરશું એ. હજી તો 5 સવા 5 જેવું થયું છે, એટલે ફ્રી થઈ ગયા અત્યારે. આ બે જોવે છે જો ટીવી. રિયુબેન સુઈ ગયા હતા બપોરે, હવે ઉઠ્યા હમણાં થોડીક વાર પહેલા. કા શું પી છો? મિલ્ક? હા હા ટીવી જોવે છે એના ભેગી. બેગ પેક કરી લીધી છે. શું પૂછો? અહીં કરો ખરી કંઈક લાઈટ. બેગ કપડા ધોયા હતા એ તો સંકેલીને મૂકી દીધા. તમે ક્યાં ફર્યા? હે ઓલો જો શું કે બોલી એ કે 3-4 દિવસની વાર છે. ના ભાઈ ના, કાલે જ નીકળવાનું હોય. ના એ કે રજા પાડ લે એમ, સિક્કો રોકાઈ જાવ એટલે. કે મંગળવારે મેં રજા પાડી, બુધ ને ગુરુ જવાનું, શુક્ર શનિ રવિ પાછી રજા થઈ કે 2 દિવસ સિક લીવ લઈ લે, એટલે કે છે પેટમાં નથી દુખતું તને. હવે રાહ જોઈએ છીએ બધા આવે એટલે. જમવાનું તો હજી વાર છે, ખાલી બેસીએ. ચાલો બસ તો બધા ગેસ્ટ આવી ગયા પછી બેઠા હતા, બધા વાતો કરતા હતા, કિડ્સ ને રમતા હતા. અત્યારે બધા જમવા માટે બેઠા છે. શું મિશ્રી આજ તો ભાવતું મળી ગયું ને પનીરની સબ્જી. કા રીયુબેન ભાગે છે થોડાક, અહીંયા બધા જમે છે, અહીંયા લે છે. હજી નાન હજી બને છે, ઓવનમાં જ બનાવીએ છીએ. શું ભૂખ લાગી ગઈ કે શું? હા તો હાલો પંજાબી બધું. અંકલ આંટી ને બેસાડ્યા જમવા. હજી જગ્યા કિડ્સ નીચે બેસી ગયા એટલે તમે લોકો ઉપર બેસી ગયા. અહીં જો બધું સેલેડ, નાન ને જાંબુ, સબ્જી, રાઈસ, દાલ ફ્રાય ને પાપડ, છાશ.